વાલોડ તાલુકામાં ડોર ટુ ડોર કચરાના વેસ્ટ કલેક્શન માટે વ્હીકલ એટલે કે રિક્ષા વિથ હાઇડ્રોક્લોરિક ટીપરનું વિતરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને જે તે ગ્રામ પંચાયતને આ વ્હીકલ આપવામાં આવેલ છે, પરંતુ આ વ્હીકલનો યોગ્ય ઉપયોગ થશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે, કારણ કે હાલમાં થોડા દિવસ પહેલા જ વાલોડ તાલુકાના કુંભિયા ગામ ખાતેથી કેટલાક વિડીયો સામે આવ્યા હતા, જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ ફાળવવામાં આવેલ રિક્ષાનો ઘાસચારો તેમજ વાછરડી બાંધવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। કુંભિયાના સરપંચ દ્વારા રિક્ષાનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય ત્યારે હાલમાં વાલોડ તાલુકામાં જે રિક્ષાનું વિતરણ કરવામાં આવેલ છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા વાલોડ તાલુકામાં આ જ રીતે રિક્ષાની ફાળવણી કરવામાં આવેલ છે અને આ રિક્ષા આપવાનો મુખ્ય હેતુ રાજ્યના ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા તથા ગ્રામ્ય વિસ્તારના હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે લિથિયમ આયરન બેટરી સંચાલિત ત્રિચક્રી વાહન રિક્ષા વિથ હાઇડ્રોક્લોરિક ટીપરની ખરીદી માટે પ્રતિ વાહન 48,000 રૂપિયાની સબસિડી એટલે કે સહાય આપવામાં આવેલ છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે આ રિક્ષાની ફાળવણી અને ખરીદી કરવામાં આવે છે। જો કે હાલમાં વાલોડ તાલુકામાં આ 23 જેટલી રિક્ષાની ફાળવણી તો કરવામાં આવેલ છે, પરંતુ ફરી વખત વાલોડ તાલુકાના સરપંચો દ્વારા રિક્ષાનો દુરુપયોગ કરીને પોતાનો અંગત સ્વાર્થ સંતોષવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।